શ્રી ગણેશાય નમઃ. ત્રિશુળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી ઉપવાસના ફળની કથા. એક નગરીમાં અતિ સ્વરૂપવાન બ્રાહ્મણની કન્યા રહેતી હતી. તેને મા બાપ ન હતા, ભાઈ બહેન ન હતા. માતા પિતા તેમના માટે થોડી મૂડી મૂકી અને વયા ગયા હતા. તેના ઉપર કન્યા પોતાનો નિભાવ કરતી હતી. તે ઘરમાં એકલી હોવાથી તેણે એક દાસી રાખી હતી. તે 24 કલાક તેની પાસે રહેતી હતી. કશું કામકાજ ઉપરાંત કન્યાની દેખભાળ દાસી રાખતી હતી. માતા પિતા ધાર્મિક વૃત્તિના હતા. તેનો વારસો કન્યામાં ઉતર્યો હતો. તે તો આખો દિવસ પૂજાપાઠ, પ્રભુ સ્મરણ, વ્રત નિયમ, કથા વાર્તા વાંચવામાં ગાળતી હતી. મહિનાના 30 દિવસમાં તે 10 દિવસ નકોડા ઉપવાસ કરતી હતી ને 7-8 દિવસ એકટાણું કરતી હતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ કન્યાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે તો રોજ સવારે નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, ઉપવાસ કરે અને આખો દિવસ પ્રભુ ભજન કરે. દાસીનું તેનું કામકાજ કરે અને સવાર સાંજ ભરપેટ ખાય. આમ કરતાં 15 દિવસ વીતી ગયા. દાસી એકાએક માંદી પડી. અંતે તેને માંદગી એટલી બધી વધી ગઈ કે તે તો પથારીવશ થઈ ગઈ અને ઊભા થવાની શક્તિ પણ તેનામાં ન રહી. રોગ અસાધ્ય થઈ ગયો હતો. કંઈ પણ ભાવતું ન હતું. બ્રાહ્મણ કન્યાએ ખૂબ સારવાર કરી. વૈદ્યોને બોલાવવામાં આવ્યા. તેમના તરફથી ઈલાજ થવા લાગ્યા, પણ માંદગી ઘટવાને બદલે વધતી જતી હતી. દિવસે ને દિવસે તેનું શરીર દુબળું થતું ગયું. આંખો નિશ્ચેત થતી ગઈ. મોત નજીક દેખાતા દાસીએ બ્રાહ્મણ કન્યાને બોલાવી અને ક્ષીણ અવાજે કહ્યું કે મારો અંત સમય આવી ગયો છે. બધાય વરસ મારા પાણીમાં ગયા. મહામોંઘો માનવ દેહ મને મળ્યો, પણ હું તેનો કંઈ પણ સદુપયોગ કરી ન શકી. મેં જિંદગીમાં કોઈ પણ વ્રત નથી કર્યું, દાન પુણ્ય કર્યા નથી. નક્કી મારો વાસ નરકમાં થશે. મને તો એ વાતનું દુઃખ છે કે તમારા પવિત્ર સહવાસમાં રહેવા છતાં પણ મને કદી સત્કર્મનો વિચાર ન આવ્યો. હે બહેન, મને મુક્તિ મળે તેવું કંઈક કરો ને. આ સાંભળી અને બ્રાહ્મણ કન્યાને એણે આશ્વાસન આપતા કહ્યું કે હે દાસી, જીવ માત્રને પોતાના કર્મનું ફળ ભોગવવું જ પડે છે. આવા કર્મનું ફળ સારું મળે છે. હવે શોક કરવો નકામો છે. અંત સમયે તને આ સંતાપ થઈ રહ્યો છે એ પણ સારું છે. આથી કદાચ તારી સદગતિ થઈ જાય. બ્રાહ્મણ કન્યાના આશ્વાસનભર્યા શબ્દો સાંભળી અને દાસીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. દાસીને રડતી જોઈ અને બ્રાહ્મણ કન્યાને દયા આવી અને તે બોલી કે હે દાસી, પૂર્વજન્મ પુણ્ય કર્મો હોય તો જ આ ભવમાં ધર્મ ધ્યાન સૂજે. છતાં તે મારી ઘણી બધી સેવા કરી છે. તેના લીધે હું વ્રત તપ કરી શકી છું. બોલ, તારે શું જોઈએ છે? તારી અંતિમ ઈચ્છા મને જણાવ. હું તારી ઈચ્છા પૂર્ણ કરવા માટે અવશ્ય પ્રયત્ન કરીશ. ત્યારે દાસીએ ગળગળા સાદે બોલી કે બહેન, તમે આ પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરી રહ્યા છો. મેં સાંભળ્યું છે કે આ માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે. કૃપા કરીને મને એક ઉપવાસનું ફળ આપો. કદાચ મારું કલ્યાણ થઈ જાય. બ્રાહ્મણ કન્યાએ તરત જ જમણા હાથમાં જળ લીધું, પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધર્યું અને સંકલ્પ કર્યો કે હું એક ઉપવાસનું ફળ દાસીને અર્પણ કરું છું. તે જ ક્ષણે દાસીએ આંખો ઢાળી દીધી અને દિવ્ય વિમાન તેને લેવા માટે આવી ગયું. તે વિમાનમાં બેસી અને દાસી સ્વર્ગમાં ગઈ. એક દિવસના પુણ્યના બળે દાસી પુણ્યના બળે ઘણા સમય સુધી દાસીને સ્વર્ગ ભોગવવા મળ્યો. ત્યારબાદ તેનો જન્મ કાશીના રાજાની રાણીના ખોળે થયો અને રાજકુંવરીનું તેને સુખ ભોગવવા માટે મળ્યું. આખી જિંદગી સુખ અને સમૃદ્ધિ ભોગવી અને અંતે તે વૈકુંઠને પામી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આજની આ કથાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા અને વાર્તા લઈને. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.